फ्रेंड्स आ छे पावागढ़। तो पावागढ़ अहींयाथी रस्तो होय छे जे उपर चढ़वानो होय छे मंदिरनो, महाकाળી मंदिરના दर्शन करवा माटे। तो अहींया रस्तो होय छे, तो अहींयाथी ए लोको चढ़्या हता। तो फ्रेंड्स कोण कोण चढ़्युं हतुं ए हुं तमने बतावीश ने। अहींया रोपवे अत्यारे बंध हती। फ्रेंड्स आ उपरनो सीन छे पावागढ़नी सौथी उपरनो सीन। जो केटलो सरस लागे छे। नीचे कोई बी वस्तु होय तो नानुं देखाय, खेतर होय के घर होय तो जो अहींया उपरथी केटલું सरस लागतुं हतुं। वच्चे धुम्मस पण जोवा मळती हती। हेलो फ्रेंड, जय श्री कृष्ण। फ्रेंड तमने जणावी दऊं, अमारे पावागढ़ जवानुं आव्युं हतुं पण हूँ जई शक्यो नहोतो। तो ऋत्वी गई थी, तेनो हूँ तमने व्लॉग बतावीश, तमे विडियोमां बने रहेजो। ऋत्वी पावागढ़ गई थी अने पछी त्याथी डाकोर ए लोको गया हता। तो हूँ तमने बतावीश आखो व्लॉग, तमे विडियोमां बने रहेजो। ने कोण कोण गई थी तमने हूँ तमने कही दऊं छुं। ए मारा भा लोको लई गया था, मारा भा काका ने बधा मारा फैमिली ज हतुं। तो तमे विडियोमां बने रहेजो, बधे बधा बतावशे ने कई जग्याए पावागढ़ उपर चढ़्या था के नता चढ़्या ए पण हूँ तमने कहीश, ने विवांश चढ़्यो तो के नतो चढ़्यो ए पण हूँ तमने कहीश। फ्रेंड तमने जणावी दऊं, ऋत्वी अने मारा पप्पा अने विवांश आ 3 जणा गया था, हूँ ने मारा मम्मी नता गया। तो तमे विडियोमां बने रहेजो, हूँ तमने बतावीश। फ्रेंड तमने मारो विडियो गमे तो चेनलने लाइक शेयर अने सब्सक्राइब करवानुं भूलता नहीं। फ्रेंड તમે જોઈ શકો છો ઋત્વી લોકો આ બસમાં ગયા હતા પાવાગઢ। હું તમને બતાવું છું ધાર્મિક ટ્રાવેલ્સ। તો આ ટ્રાવેલ્સમાં ગયા હતા અને આખું અમારું ફેમિલી હતું। તો ફ્રેન્ડ દેખી શકો છો આ સામાન થોડો લીધો હતો। તો જો અહીંયા વોટર જગ પણ પડ્યું હતું અને થોડોક સામાન પણ લીધો હતો, કારણ કે કોઈને નીચે સૂવું હોય તો એના માટે જો બ્લેન્કેટ પણ લીધા હતા। તો હવે કોણ કોણ આવે છે હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો સૌથી પહેલાં જોય આવે છે, તમે દેખી શકો છો એની પાછળ એના બનેવી છે કુમાર। તો હવે હું તમને બતાવીશ અંદર કોણ કોણ ગયું હતું। તો તમે દેખી શકો છો, જો વિવાસ બતાવું છું, જો વિવાસ દાદા અને બેઠા બે આવી ગયા હતા અંદર। તો વિવાસને તો બહુ મજા પડી ગઈ, તમે દેખી શકો છો। અત્યારથી જ ખબર પડી જાય કે જો વિવાસને તો સીટ ઉપર બેસવાની બહુ મજા પડી ગઈ હતી। તો જો દાદા બતાવતા હતા કે આ બાદ દેખજે કે જો મમ્મી વિડીયો ઉતારે, તો વિવાસ આ બાજુ દેખતો પણ હતો। તો ફ્રેન્ડ હવે અંદરથી પણ ટ્રાવેલ્સ બતાવશે ઋત્વી, તમે વિડીયોમાં બને રહેજો। એના પછી જો અહીંયા જે બધો સામાન હતો બધો સામાન અંદર મૂકતા હતા, તમે દેખી શકો છો। બધો સામાન લઈને તમને ખબર હોય કે ટ્રાવેલ્સની પાછળ કે અહીંયા સાઈડમાં જગ્યા રહો ત્યાં બધો સામાન મૂકતા હતા। તો ફ્રેન્ડ હવે અંદરથી વિડીયો બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફ્રેન્ડ અંદરથી ટ્રાવેલ્સ બહુ સરસ હતી, એસીવાળી ટ્રાવેલ્સ હતી। તો જો હવે એક પછી એક બધા અંદર જાય છે, બધા બેસી જશે। તો એના પછી હું અંદરથી પણ તમને બતાવીશ। તો જો આ જાય છે મારા ફુવા, તમે દેખી શકો છો પાછળ મારા ફુવા લોકો પણ આવ્યા હતા, મારા કાકા લોકો, મારા ફુવા લોકો એ લોકો આવ્યા હતા। તો જો હવે આગળથી પણ તમે બતાવું છું ટ્રાવેલ્સ, તમે દેખી શકો છો કેટલી સરસ ટ્રાવેલ્સ હતી, એસીવાળી ટ્રાવેલ્સ હતી। મેં તમને કહી દીધું હતું। તો અમે આ ટ્રાવેલ્સ લઈને કડીથી ઉપડવાના હતા, અમે એટલે કે ઋત્વી લોકો જવાના હતા, હું તો ગયો નહોતો, એ તો મેં તમને કહી દીધું હતું। તો હવે અંદરથી તમને બતાવું છું ટ્રાવેલ્સ જો કેટલી સરસ હતી। અંદરથી જો ગ્રીન કલરની લાઇટ ચાલુ હતી, એના કારણે જો સૌથી પહેલાં મારા કાકા બેઠા હતા, પછી મારા ફુવા બેઠા હતા, તમે દેખી શકો છો। તો આને પાછળ જો આ મારા ભાભી બેઠા હતા, મારા પપ્પા બાજુ બેઠા હતા। મારા પપ્પાની જોડે જો વિવાસ કેવો હસે છે, એને મજા પડી ગઈ હતી, કારણ કે પહેલી જ વાર એ ટ્રાવેલ્સમાં જાય છે એટલે। તો જો મારા ભાભી બેઠા હતા, એના પછી આ બાજુ છે એ પણ મારા ભાભી છે, આ જે જમણી બાજુ છે મારા કાકી બેઠા હતા। તો જો એના પાછળ મારા ભાભીના સામે બેઠા મારા કાકા કિશન કાકા કાકી બેઠા હતા। તો આ નામ છે અંજલિ, જેના હમણાં મેરેજ હતા, એ પણ જો અહીંયા સામાન ભરતી હતી। જો આ બધા મારા ભાઈઓ છે જે વચ્ચે ઊભા છે, એમનું નામ છે નરસિંહભાઈ। તો જો એ વિડીયોમાં આવવા માગતા હતા, જો એટલે બોલે છે કે હેલો ગાઈસ। એના પછી જોડે બેઠા એ અમિતભાઈ હતા। તો જો બધા ટ્રાવેલ્સ ઉપર બેસી ગયા હતા અને બહુચરમાની જય પણ બોલાવી હતી। તમને ખબર હોય કે આપણે ગમે ત્યારે બહાર જઈએ તો બહુચરમાની જય બોલાતા હોઈએ છીએ। તો તમે દેખી શકો છો ટ્રાવેલ્સ ચાલુ થઈ ગઈ હતી। તો હવે હું તમને સીધો વિડીયો બતાવીશ ત્યાંનો, તો તમે વિડીયોમાં બને રહેજો। જો ફ્રેન્ડ વિવાસની થોડી મસ્તી પણ બતાવું છું। જો વિવાસ લગભગ રાત્રે 12 કે 12:30 વાગ્યા હતા, તો છતાં વિવાસ જાગતો હતો, કારણ કે વિવાસ પહેલી જ વાર બસમાં જાય છે, એ ક્યારેય આવી રીતે બસ કે ટ્રાવેલ્સમાં ગયો નથી ફરવા માટે। તો એના કારણે જો અત્યારે જતો હતો। ફ્રેન્ડ્સ લગભગ 3 કે 4 કલાકે અથવા વધુ 5 કલાકે લોકો પાવાગઢ પહોંચી ગયા હતા। તો તમે દેખી શકો છો જો અત્યારે પાવાગઢ પહોંચી ગયા હતા, રાત જ હતી। તો મારા ભાઈની ગાડી પણ લીધી હતી, તમે જોઈ શકો છો આ મારા ભાઈની ગાડી હતી। મારા ભાઈ ગાડી લઈને આવ્યા હતા, કારણ કે આમાં બધું સામાન મૂકો તો મૂકી શકીએ। તો જો સામાન બધું મૂક્યો હતો તો બધા નીચે સામાન કાઢતા હતા, કારણ કે પાવાગઢ આવી ગયું હતું। તો જો હવે એકબીજાના બધા સામાન કાઢતા હતા। વિવાસના દાદા ઊભા હતા આગળ, તમે દેખી શકો છો, હજી રાત જ હતી। फ्रेंड्स હવે હું તમને પાવાગઢ મંદિર બતાવું છું, રાતનો સીન। તો તમે દેખી શકો છો, નીચેથી બતાવું છું। તો જો દેખ્યા છે સામે જો પાવાગઢના પગથિયે ચડવાનો સીન છે રાતનો, કેવું બધે આમ અજવાળું લાગે ને આજુબાજુ બધે અંધારું છે, ડુંગર ઉપર ખાલી જે સીડીઓ હોય ને મંદિરો ત્યાં પણ અજવાળું લાગે છે, એટલે કેટલું સરસ લાગતું હતું નીચેથી। અને નીચેથી છે તમને ઉપરથી પણ દર્શન કરાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જો રાતનો સીન હતો એટલે આજુબાજુ ચારે બાજુ બધું અંધારું અહીંયા જોવા મળતું હતું।
અને અહીંયાથી જો બધા સામાન કાઢતા હતા તો જો બધો સામાન કાઢી નાખ્યો હતો. એના પછી ઋત્વી લોકો નાસ્તો કરવા બેઠા હતા. નાસ્તો કરીને એ લોકો પાવાગઢના પગથિયા ચડ્યા હતા. તો ફ્રેન્ડ વિવાસ ચડ્યો તો કે નહોતો ચડ્યો એ હું તમને બતાવીશ વિડીયોમાં. અત્યારે હાલ નહીં કહું, તમે દેખજો જરા, તમને મજા આવશે વિડીયોમાં. ફ્રેન્ડ્સ તમે દેખી શકો છો હવે અજવાળું થઈ ગયું હતું, એટલે કે દિવસ થઈ ગયો હતો. તો દિવસના સમયે બધા લોકો નાસ્તો કરવા બેઠા હતા. તો દેખી શકો છો જો મારો પપ્પા, વિવાસના મારા કાકા લોકો અને કાકી લોકો બધા લોકો અહીંયા નાસ્તો કરવા બેઠા હતા. એના પછી એ લોકો ડુંગર ચડશે એટલે પાવાગઢનો એ પણ હું તમને બતાવીશ, તમે દેખજો જરા. તો ઋત્વી વિડીયો બનાવતી હતી અને જો મારા બાલી વચ્ચે ઊભા હતા. આ બધા મારા ભાઈ આવ્યા છે, જીતુભાઈ. તો જો અહીંયા નાસ્તો કરવા માટે અહીંયા ઊભા રહ્યા હતા. તો બધા સવારે નાસ્તો કરીને અને ફ્રેશ થઈને પછી ગબ્બર ચડ્યા હતા, એ પણ હું તમને બતાવીશ, તમે દેખજો જરા. તો જો વિવાસે કેવો શાંતિથી બેઠો હતો. વિવાસે પણ વહેલા ઉઠી ગયો હતો. એ મને ખબર નથી કે વિવાસ ઊંઘ્યો હતો કે નથી ઊંઘ્યો. તો જો અત્યારે રાત્રે પણ જાગતો હતો ને અત્યારે જો જાગે જ છે રહ્યો, એટલે એટલું બધું કાંઈ ઊંઘ્યો ન હતો. તો જો મારા આ ભાઈ છે અમિતભાઈ, તમે દેખી શકો છો, એ કાનાજીને પણ લઈને આવ્યા હતા સાથે. તો જો આ કાનાજી હતા, તમે દેખી શકો છો કેટલા સરસ કાનાજી છે. કાનાજીને પણ દર્શન કરાવ્યા હતા. તો જો નાના ચકડા કાનાજી છે ને. તો હવે જો પાવાગઢનો ડુંગર બતાવું છું, તમે દેખી શકો છો જો લાઇટો થાય છે, એટલે કે એ સીડી છે ઉપર ચડવાની ને ઉપર મોટું મંદિર હતું, ત્યાં કણે પણ લાઇટિંગ ચાલુ છે અને સીડીઓમાં પણ લાઇટિંગ ચાલુ હતી. તો જો અહીંયા બધા મારા કાકી લોકો અને ભા લોકો, મારા પપ્પાને બધા અહીંયા નાસ્તો કરતા હતા. નાસ્તો કરીને એ લોકો ડુંગર ચડ્યા હતા. તો કોણ ચડ્યું હતું એ પણ હું તમને બતાવીશ. તો જો હવે અત્યારે ચાલુ થઈ ગયું હતું. જો સૌથી પહેલાં મારા જીતુભાઈ જાય છે, પછી જો વિવાસ અને મારા પપ્પા લોકો પણ જતા હતા. જો અહીંયા બધા એક પછી જાય છે. આ અંજલિ એમને હસબન્ડ હતા, એ પણ જતા હતા. મારા કાકા લોકો આવ્યા હતા. તો હવે આ બધા ડુંગર ચડવા જશે. તો ફ્રેન્ડ તમને જણાવી દઉં કે અહીંયાથી તમને ખબર હોય કે મોટા વાહનો જતા નથી, તેના માટે જો આ લોકોએ બધા મારા કાકા લોકો અને મારા પપ્પા બધા એક તુફાન ગાડીમાં બેઠા હતા. તમે દેખી શકો છો જો બધા બેસી ગયા હતા અને બીજી પાછળ ગાડી આવતી હતી. તો કારણ કે તમને ખબર કે ડુંગર જોડે તો 4 વ્હીલર લઈ જવા દે છે, તો એના કારણે તો જો આ રસ્તો છે હજી અહીંયાથી લગભગ 4 કે 5 કિલોમીટર કાપવાનું હતું. તો તમે દેખી શકો છો કેટલો સરસ રસ્તો હતો, કારણ કે ત્યાંથી પછી આપણે પાવાગઢનો ડુંગર ચડવાનો હોય છે. તો મારા પપ્પા લોકો અહીંયાથી ગયા હતા, તો ગાડીમાં બેઠા હતા. જો ગાડીમાંથી હવે જાય છે ડુંગર બાજુ, ડુંગર ઉપર ચડીને સીધા ઉપર જશે. એના પછી હું તમને વિડીયો બતાવીશ. અને ફ્રેન્ડ તમને એક વાત જણાવી દઉં કે અત્યારે રોપવે ચાલુ ન હતી, કારણ કે સવાર હતો અને પવન આવતો હતો, એટલે પેલા ભાઈ એમ કહેતા હતા કે રોપવે અત્યારે ચાલુ નહીં થાય, કે થોડો સમય પછી ચાલુ થશે. તો પછી કોણ રોપવેમાં બેઠું હતું, કોણ ચાલતું ગયું હતું એ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ તમને થોડોક સાઇડ સીન બતાવું છું. તમે દેખી શકો છો જો ચારે બાજુ ડુંગર છે, તો કે આ રસ્તો રહ્યો ને થોડો ડુંગર ઉપર ચડે એવો રસ્તો છે. તમે કદાચ પાવાગઢ આવ્યા છો તો તમને ખબર જ હશે કે આવો રસ્તો છે. અહીંયાથી પછી થોડોક આગળ જઈને પછી સીડીઓ આવે છે, ત્યાંથી ચડવાનું હોય છે. ફ્રેન્ડ તમે દેખી શકો છો તો જો પાવાગઢના રસ્તો આવી ગયો હતો, તો અહીંયાથી ચડવાનું હોય છે ઉપર. તો જો મારા પપ્પા અને વિવાસ ઊભા હતા. તો ફ્રેન્ડ તમને જણાવી દઉં, મારા પપ્પા લોકો અહીંયાથી ચડ્યા હતા. મારા ભાના પગ સારા ન હતા, તો એમને બીજી રીતે ચડાતા, એ પણ હું તમને બતાવીશ કે રીતે ચડાયા હતા. તો ફ્રેન્ડ તમે દેખી શકો છો જો મારા ભાઈએ ઊભો હતો, એ લોકો પણ ઉપર ચડ્યા હતા. તો અહીંયા જો કેટલી બધી ભીડ જોવા મળતી. તો અમે આ તુફાન ગાડીમાં આવ્યા હતા. હજી કેટલાક લોકો નહોતા આવ્યા, તો એમનો વેઇટ કરતા હતા. એના પછી સાથે બધા લોકો ઉપર ચડ્યા હતા. તો તમે દેખી શકો છો આ રસ્તો છે, અહીંયાથી પાવાગઢના પગથિયા છે, અહીંયાથી ઉપર ચડવાનું હતું. તો ફ્રેન્ડ તમને નવાઈ લાગશે કે મારા પપ્પાની ઉંમર લગભગ 65 વર્ષ થઈ હતી, તો છતાં એ લગભગ 2000 જેટલા પગથિયા ચડ્યા હતા. તો જો આ પાવાગઢ મંદિર છે, તમે દેખી શકો છો કેટલું ઊંચું છે. આમ તો આપણને એટલું બધું નથી લાગતું, પણ પગથિયા જાય જ નહીં, તમને ખબર હોય, કારણ કે પગથિયા કેવા હોય, આમ આડા હોય, એટલે કે ધીમે આપણને ઉપર લઈ જાય. એના કારણે પગથિયા થોડાક વધી જતા હોય. સીધા તો આપણને પગે દુખાય, એના કારણે એટલા બધા સીધા ના હોય, આડો રસ્તો રાખે એ લોકો ઉપર ચડવા માટેનો. જો ફ્રેન્ડ અહીંયા ફૂલહાર પણ મળતા હતા. તો વિવાંશ અને દાદાએ જો એ લોકોએ ફૂલહાર લીધા હતા માતાજીને ચડાવવા માટે. તો જો ઋત્વી બતાવે છે તો કે આ ફૂલહાર પણ લીધા હતા. તો એના પછી અમે ઉપર ચડ્યા હતા. સોરી, હું તો નહોતો ચડ્યો, ઋત્વી, વિવાંશ અને દાદા 3 જણા ચડ્યા હતા. મારો પપ્પા આટલી ઉંમરે પણ વિવાંશને લઈને ચડ્યા હતા, કારણ કે વિવાંશ તો થોડુંક ચાલતો હતો અને પછી ચડતો ન હતો. તો જો મારો પપ્પા બતાવતા હતા કે આપણે અહીંયા ઉપર ચડવાનું છે. તો વિવાંશ તો થોડું દેખવામાં મજા આવી ગઈ હતી. તો જો મારો પપ્પા આવી રીતે ધીમે ચડ્યા હતા. તમે દેખી શકો છો આજુબાજુ ઘણું ખરું વસ્તુ તમને જોવા મળતું હોય, ખાવા પીવાનું, પાણીની, તમને રસ્તામાં પણ આવી લારીઓ ને બધું તમને જોવા મળતું હોય છે. ફ્રેન્ડ મેં તમને કીધું હતું કે રોપવે ચાલુ ન હતી, એના કારણે મારા પપ્પા લોકો ચાલ્યા હતા. નહીંતર મારા પપ્પા તો રોપવેમાં જવાના હતા, કારણ કે વિવાસને એટલું બધું તેડી ના શકે એના કારણે. તો જો તમને બતાવું છું, અહીંયા રોપવેની બહુ જ લાંબી લાઈન હતી. તો જો અહીંયા સામેની બાજુ હું તમને બતાવું છું, તમે દેખી શકો છો જો આ રોપવેની લાઈન હતી, કારણ કે ચાલુ ન હતી તો છતાં લોકો વેઇટ કરતા હતા. એ લોકો એમ કહેતા હતા કે પવન આવો છે, એના કારણે કે થોડોક પવન વધારે હોવાના કારણે કે થોડીક બગડેલી છે એવું કાંઈ કહેતા હતા, એટલે ચાલુ ન હતી.
હતી તો અહીંયા જો અમારો આખું ફેમિલી ઊભું હતું તો બધા વિચારતા કે રોપવેમાં આટલી લાંબી લાઈન છે તો કે થાકી જઈશું તો એના કારણે જો ચાલવાનું ચાલુ કરી નાખ્યું તો મારા પપ્પા લોકોએ તો તમે દેખી શકો છો અમે કેટલાક લોકો ચાલ્યા હતા મારા પપ્પા વિવાસને લઈને ચાલ્યા હતા મને તો નવે લાગે છે આટલી ઉંમરે વિવાસને લઈને ચાલ્યા હતા એટલે કે 2000 જેટલા પગથિયા હતા તો પગથિયા તમને ખબર છે કે થોડાક પગથિયા આવે ને થોડુંક ચાલવાનું આવે એટલે એટલી બધી કાંઈ ખબર પડે નહીં તો અહીંયા જો રસ્તામાં બધું પ્રસાદીની ને ચૂંદડીઓની બધી દુકાનો પણ તમે જોઈ શકો છો તો વિવાસ થોડું પણ ચાલ્યો હતો પણ થોડુંક જ ચાલે તો પછી એને પણ જોર આવતું હતું ચાલવું એટલે એ પણ ચાલ્યો ન હતો તો તમે દેખી શકો છો જો ચાલવાનું ચાલુ થઈ ગયું હતું મારા પપ્પા ધીમે ધીમે ચાલ્યા હતા ઋત્વીએ થોડોક વિડીયો બનાવતો ઋત્વીએ પણ થોડોક તેડ્યો હતો પછી મારા કાકા આવ્યા હતા એમને પણ થોડીક મદદ કરાવી હતી તમે દેખી શકો છો સામે મારા કાકા પણ હતા મારા કાકાએ કીધું હતું કે આપણે ચાલતા ચાલતા જઈશું તો મારા પપ્પા લોકો ચાલતા થઈ ગયા હતા તો જો હવે ધીમે ધીમે આગળ વધે છે તમને ખબર હોય કે પગથિયા 2000 હોય એટલે એટલા બધા ચાલવા બહુ મુશ્કેલ છે ને આટલું નાનું બાળક લઈને ચાલવું તો બહુ જ મુશ્કેલ કહેવાય તો અહીંયા જો આજુબાજુ દુકાનો પણ આવતી હતી પ્રસાદીની ને ગોળીઓ બિસ્કિટની તમારે જે પણ ખાવું હોય એની બધી દુકાનો આવતી હતી અહીંયા તમે દેખી શકો છો જો અહીંયા ચારે બાજુ હજી પણ દુકાનો આવે જ જાય છે મને પણ નવે લાગે છે આ લોકો કેવી જગ્યા ઉપર દુકાન અહીંયા બનાવી હતી તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ તમે દેખી શકો છો જો આ કેટલાક ગધેડાને આ લોકો આ રીતે ઉપર ચડાવે છે મને તો એવું જ લાગે કે આવું તો કષ્ટ ક્યારે પણ ના કરાવવું જોઈએ તમારે શું કહેવું તમે કોમેન્ટમાં જણાવશો તમારી રાય તો જો ગધેડાને આજુબાજુ જો કેટલી બધી પાણીની બોટલો મૂકી હતી ને આ રીતે ઉપર ચડાવતા હતા કેટલા બધા ગધેડા તમને જોવા મળે છે તમે દેખી શકો છો જો કેટલી બધી પાણીની આજુબાજુ બોટલ મૂકી હતી ને આ રીતે ગધેડાને ઉપર ચડાવતા હતા ગધેડા પણ થોડો આરામ કરતા હતા તમે દેખી શકો છો એના પછી ગધેડા પણ ચાલતા હતા છેક ઉપર સુધી પાણીની બોટલ લઈ જાય એટલે નવાઈ લાગે જો તમે દેખી શકો જો રસ્તામાં કેવો રેસ્ટ કરે છે એના પછી ગધેડા આ રીતે ઉપર જતા હતા પાણીની બોટલો લઈને તો મને તો આ થોડુંક એવું લાગે છે કે આપણે ઇન્સાન થઈને આવું તો ક્યારે કરવું જોઈએ નહીં જાનવરો તો જાનવર હોય પણ એને આવી રીતે થકોડાય નહીં આપણે એકવાર જઈએ તમને ફ્રેન્ડ જણાવી દઉં એ લોકો એમ કહેતા હતા કે અમે 3 થી 4 વાર આવી રીતે ઉપર લઈ જઈએ એક દિવસમાં તો કહેવું પડે ને તો જો હવે મારા પપ્પા લોકો પણ ચાલ્યા હતા જો વિવાસને ચાલવાનું કીધું હતું તો જો વિવાસ ચાલતો નહોતો દાદાને એમ કહેતા કે મને તેડો તો દાદા પછી વિવાસને તેડી લીધો હતો ફ્રેન્ડ્સ આ છે રોપવેનો રસ્તો તમે દેખી શકો છો અત્યારે રોપવે બંધ હતી એના કારણે કોઈ રોપવે ચાલુ જોવા મળતી ન હતી તો કે આ રોપવે છે આ રોપવે અહીંયાથી નીચે જાને નહીં નીચેથી ઉપર જતી હોય છે તો જો હવે દાદા અને વિવાસ ઉપર જતા હતા એ લોકો આરામ કરતાં ઉપર જતા હતા તો જો આ રોપવે છે તમને ખબર જ હશે તમે કદાચ બેઠેલા હશો ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં ઋત્વી પણ રોપવેમાં બેઠી હતી એનો પણ સીન લીધો હતો એ પણ હું તમને બતાવીશ તમે દેખજો જરા તો જો ફ્રેન્ડ નીચે તમને ઉપરથી બતાવું છું નીચેનો સીન કેટલો સરસ દેખાય છે અહીંયાથી લગભગ 1000 જેટલા પગથિયા ચડ્યા છે આ લોકો તો એ નીચેનો સીન છે જો હું તમને બતાવું છું જો ઝૂમ કરીને પણ બતાવું છું તમે દેખી શકો છો નીચે જે ગાડીઓ પાર્ક કરી હતી ને એ બધો આ સીન છે તો અહીંયાથી કેટલો સરસ લાગતો હશે મને તો દેખીને જ નવાઈ લાગે છે તો વિડીયો દેખીને જ મને તો નવાઈ લાગી હતી કારણ કે હું તો ગયો નહોતો તો અહીંયાથી કેટલું સરસ લાગતું હતું તો જો મારા પપ્પા લોકો વિવાસે પણ દેખતો હતો અહીંયા બહાર કારણ કે વિવાસને બહુ જ ગરમી લાગતી હતી એટલે જો વિવાસનું સ્વેટર કાઢી નાખ્યું તો દાદાએ વિવાસના ચડ્ડી અને ટી શર્ટ પહેરાવી નાખી હતી તો એ લોકો અહીંયાથી જતા હતા હજી તો લગભગ ઘણું બાકી હતું ચડવાનું તો આ રસ્તો છે જો તમે દેખી શકો છો મેં તમને કીધું હતું કે આડો રસ્તો છે સીધો રાખે તો કે આપણે થાકી જઈએ એના કારણે જો થોડુંક ચાલવાનું આ રીતે અને પછી ઉપરથી નીચે આવવાનું તો ફ્રેન્ડ તમે દેખી શકો છો જો ગધેડા પાણીની બોટલો મૂકીને પણ આવી ગયા હતા મને તો નવાઈ લાગે છે કે આટલું જલ્દી પાણીની બોટલ મૂકીને આવી ગયા હતા તમને ખબર નીચે આવવાનું એટલે થાક ના લાગે પણ ઉપર જવા માટે બહુ થાક લાગતો હોય છે તો અહીંયા જો કેટલાક ગધેડા નીચે જતા હતા અને કેટલાક ગધેડા ઉપર પણ જતા હતા માલ સામાન ભરીને એવું નહીં કે પાણીની બોટલ અલગ સામાન હોય ચૂંદડી હોય કે શ્રીફળ હોય કે અલગ વસ્તુ હોય એ પણ ભરીને ગધેડાને ઉપર લઈ જતા હતા તમે દેખી શકો છો જો વિવાસ પણ આગળ જાય છે જો વિવાસ થોડુંક ચાલ્યો તો પણ દાદાને શું કહે કે દાદા મને તેડો ને તો જો વિવાસને તો ગધેડા દેખીને નવાઈ લાગી હતી જો જતો પણ નથી ધીમે જાય છે કારણ કે દાદાને હાથે દુખાતું હતું દાદા પણ થાકી ગયા હતા વિવાસથી તેડીને તો જો તમને બતાવું છું આજુબાજુ જો રમકડાની ને બધી અલગ પ્રકારની દુકાન છે ફ્રેન્ડ તમને કહી દઉં મેં તમને કીધું હતું કે આ નીચે નથી આ વચ્ચે દુકાનો હતી આટલી બધી અહીં જો પ્રસાદી પણ મળતી હતી અલગ બધું જ વસ્તુ અહીંયા મળતું હતું રસ્તામાં આવતું આવ્યું મેં તમને વાત કરી હતી એ રીતે રસ્તામાં આટલી બધી દુકાનો હતી ચૂંદડીની પ્રસાદીની શ્રીફળની પછી તમારા પેડા કે જે કંઈ લેવું બધું જ અહીંયા મળતું હતું રસ્તામાં જ હતું હજી ઉપર તો ગયા નથી આ રસ્તામાં આટલું બધું છે એટલે નવાઈ લાગે આપણને કે આ લોકો ઉપર આટલું બધું કેવી રીતે લાવતા હશે એ તો તમે દેખી જ લીધું હશે કે બધું ઉપર એ લોકો ગધેડાને લઈને ચડાવતા હોય છે તો આજુબાજુ જો કેટલી બધી દુકાનો પણ અહીંયા જોવા મળતી હતી અલગ વસ્તુની એના પછી ફ્રેન્ડ હવે હું તમને બતાવું છું અહીંયાથી જો પાવાગઢનું મંદિર તમે દેખી શકો છો મહાકાળી માનું મંદિર તો જો અહીંયા કેટલું હવે થોડુંક નજીક લાગે છે પહેલાં દૂર હતું હવે થોડુંક નજીક લાગે છે તો જો અહીંયા
થોડું પાણી ભરાયેલું હતું, તમે દેખી શકો છો તળાવ કે નદી ટાઈપનું લાગે. આ પહાડની ઉપર છે ફ્રેન્ડ, તમને જણાવી દઉં જે વરસાદનું પાણી આવે એ થોડું અહીંયા ભરાયેલું હતું. મને તો એટલી બધી ખબર ન હતી, એટલા માટે મેં તમને જેટલી જાણકારી હતી મેં તમને કીધી હતી. ફ્રેન્ડ્સ, હવે હું તમને દૂરથી પાવાગઢનું મંદિર બતાવું છું, એટલે કે મહાકાળીનું મંદિર. તમે દેખી શકો છો હજી અહીંયાથી લગભગ ઘણું ચાલવાનું બાકી હતું. તો અહીંયા જો દૂરથી કેટલું સરસ લાગતું હતું. તો હવે જો આ લોકો ઉપર આવતા હતા ધીમે ધીમે, તો આજુબાજુ અહીંયા દુકાનો પણ તમને કેટલી બધી જોવા મળે. અહીંયાથી તો લગભગ બહુ ઊંચું છે, તો છતાં આટલી બધી દુકાનો જોવા મળે. અહીંયા આટલું બધું વસ્તુ પણ અહીંયા જોવા મળતું હતું. જો અહીંયા ફૂલો પણ જોવા મળતા હતા. તો આ લોકો દરરોજ કેટલું બધું ચાલતા હશે, મને નવાઈ લાગે છે ચાલીને ઉપર આવીને ધંધો કરવો એટલે બહુ જ મુશ્કેલનું કામ કહેવાય. તો છતાં જો અહીંયા કેટલાક લોકો અહીંયા ચાલીને આવીને ધંધો પણ કરતા હતા. તો જો અહીંયા વખડો પણ હતો, તમે દેખી શકો છો. એની આજુબાજુ કેટલાક ફોટા પણ પડ્યા હતા. તો જો અહીંયા ઋત્વીએ વિડીયો બનાવ્યો હતો. તો ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ, તમે દેખી શકો છો મારા પપ્પા લોકો પાવાગઢ પહોંચી ગયા હતા, છેક ઉપર પહોંચી ગયા હતા. તો જો નીચેથી સીન બતાવું છું, કેટલો સરસ લાગે છે સીન. જો તમને ખબર મોટા ઘર હોય તો બધું નાનું નાનું લાગે, તો આ ઉપરથી સીન હતો. તો જો પાવાગઢનું મંદિર છે, આ જગ્યા છે, તમે કદાચ આવેલા હશો, તમને ખબર જ હશે કે પાવાગઢનું આ ટાઈપનું મંદિર હોય છે. અહીંયા ચાલવાનું જગ્યા હોય છે. તો જો મારા કાકા અને મારા કાકી લોકો અહીંયા બેઠા હતા, મારા ભાભી પણ અહીંયા સામે બેઠા હતા. તો વિવાંશ ક્યાં હતો? તો દાદા જોડે હતો વિવાંશ, એ પણ હું તમને બતાવું છું. તમે દેખી શકો છો. જો દાદા થાકી ગયા હતા એના કારણે જો દાદાએ સટના બટન ખોલી નાખ્યા હતા, કારણ કે મારા પપ્પાને થોડી ગભરામણ થતી હતી ને થાકી ગયા હતા, એટલે એમને ગરમી પણ લાગતી હતી. વિવાંશને તો કાંઈ લાગ્યું જ નહોતું, કારણ કે વિવાંશના તો દાદા તેડ્યો હતો. તો જો વિવાંશે કાંઈક રમકડું લીધું હતું, એના હાથમાં હતું. તો જો વિવાંશ તો હજી પણ રમ કરતો હતો, આ ચારે બાજુ જો આવી રીતે જાજા કરતો હતો. તો મારા ભાભી લોકો કાનાજીને લઈને આવ્યા હતા, તમે દેખી શકો છો. તો જો મારા કાકી હાઈ કરે છે, મારા કાકી છે કિસ્સા કાકાના વહુ, એમનું નામ છે ભીખી કાકી. જો ફ્રેન્ડ, તમે દેખી શકો છો વિવાંશ સામે હતો, તો મારા કાકા અહીંયા બેઠા હતા. તો વિવાંશ બતાવું છું. વિવાંશ કઈ બાજુ હતો? તો કે વિવાંશ જો સામે જતો રહ્યો હતો, પેલું ગ્રીન ઘરે એની અંદર જતો રહ્યો હતો. તો દાદા એને લેવા ગયા હતા. તો દાદા તો થાકી જ ગયા હતા, તો છતાં જો હજી પણ દાદાને થકવાડતો હતો. તો હજી પણ થોડાક પગથિયા બાકી હતા, તમે દેખી શકો છો. આટલા થોડાક પગથિયા બાકી હતા, એના પછી આવી જશે મંદિર, હું તમને બતાવીશ. ફ્રેન્ડ, અહીંયા એક તળાવ પણ હતું, લગભગ એના દૂધિયું તળાવ કહે છે બધા. જો તમે દેખી શકો છો, ઝૂમ કરીને હું તમને બતાવું છું. આ છે દૂધિયું તળાવ. તો તમે કદાચ પાવાગઢ આવ્યા છો, તમે દેખેલું જ હશે કે આ તળાવ બારે માસ દૂધિયું તળાવ કેમ કહે છે કે આની અંદર દૂધ જેવું એટલે વ્હાઇટ કલરનું જ પાણી હોય છે, એના કારણે આ દૂધિયું તળાવ કહેતા હોય છે. જો અહીંયા તમને દૂરથી બતાવું છું, કેટલો સરસ સીન લાગે છે. ચારે બાજુ બધું નાનું નાનું વસ્તુ લાગે, કોઈ મોટું હોય તો પણ નાનું લાગે, કારણ કે ઉપરથી આપણે દેખીએ એના કારણે બધું નાનું લાગતું હોય. જો નાના નાના ઘર છે, નાના ખેતરો લાગે છે. દૂરથી જો અહીંયા કેવું ધુમ્મસ ટાઈપનું લાગે છે, કારણ કે આપણે ઉપરથી દેખીએ એટલે વચ્ચે વાદળો આવી જાય, એના કારણે આપણને આવું જોવા મળતું હોય છે. તો જો હવે છેલ્લી સીડીઓ બાકી હતી, તો એ ધીમે ધીમે ચડતા હતા દાદા અને વિવાંશ. જો તમને બતાવું છું, તો જો મારા પપ્પા વિવાંશને ચડાવતા હતા. વિવાંશ જો એક એક સીડી કેવું ચડતો હતો, તો દાદા એને આવી રીતે ઉપરથી ચડાવતા હતા જલ્દી, કારણ કે પહોંચી જાય એના કારણે. ફ્રેન્ડ્સ, હવે તમે વિડીયોમાં બને રહેજો, હું તમને ઉપરથી પણ મંદિર બતાવીશ. સરસ મંદિર છે, મેં તો પહેલી જ વાર દેખ્યું હતું વિડીયોમાં, હજી તો રિયલમાં હું પણ નથી ગયેલો પાવાગઢ. તો જો દાદા ધીમે ધીમે વિવાંશને લઈને આ રીતે ઉપર આવતા હતા. હવે થોડુંક બાકી હતું, તો એના કારણે જો વિવાંશને પણ થોડુંક ચલાવતા હતા. એના પછી મારા પપ્પાએ વિવાંશે તેડી લીધો હતો, કારણ કે એ ચાલતો ન હતો, એના કારણે તમે દેખી શકો છો. જો હવે ચાલતો ન હતો, નાટક કરતો હતો, એના કારણે જો મારા પપ્પા વિવાંશને અહીંયાથી તેડી પણ લીધો હતો. તો ફ્રેન્ડ, જો અહીંયા હવે આ આવી ગયું મહાકાળીનું મંદિર. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમને બીજા ભાગમાં મહાકાળીના દર્શન કરાવીશ. તમે વિડીયોમાં બને રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.